ખેડામાંથી આવી છું. મારું નામ ઠાકોર પિયાબેન મહેજી છે. તમે આ વિસ્તારમાં કેટલા વર્ષથી રહો છો? 20 વર્ષથી. તમારો જન્મ ક્યાં થયો હતો? વાલમ. હું વાલમપાડા પ્રાથમિક શાળામાંથી આવી છું. મારું નામ ઠાકોર પિયાબેન મહેજી છે. તમે આ વિસ્તારમાં કેટલા વર્ષથી રહો છો? હું 20 વર્ષથી રહું છું. તમારો જન્મ ક્યાં થયો છે? વાલમ ગામમાં. તમારો વ્યવસાય શું છે? ખેતી. તમારા જીવનમાં સૌથી વધારે ગરમ ઉનાળો અને ઠંડો શિયાળો અનુભવે છે? હા, અનુભવે છે. તમે નાના હતા ત્યારે ને અત્યારે તાપમાનમાં શું ફેરફાર છે? પહેલાં બહુ ઠંડો હતો, અત્યારે બહુ ગરમ છે. 20 કે 40 વર્ષમાં ચોમાસામાં કોઈ ફેરફાર થયો છે? આ થયો. પહેલાં વરસાદ બહુ આવતો, અત્યારે બહુ ઓછો છે. અને 1 મિનિટ. 20 કે 40 વર્ષમાં ચોમાસામાં કોઈ ફેરફાર થયો છે? આ થયો ને. પહેલાં વરસાદ બહુ પડે, અત્યારે પડે એટલે બધા ખેતીનો પાક રમણ કરે. 20 કે 40 વર્ષમાં દુષ્કાળ કે પૂરની કોઈ અસર થઈ છે? આ થયેલી છે ને. પહેલાં કંસારા કોઈ કામ આખું પાણીમાં થયું. હવામાં કોઈ ફેરફાર થયો છે? હવામાનમાં કોઈ ફેરફાર થયો છે? હા, હવામાનમાં બહુ ભેદ થયો છે. તમારા તાપમાન બહુ નીચું હતું, હવે બહુ ઊંચું હોય. તમારા પરિવાર કે પ્રકૃતિ પર કોઈ ફેરફાર થયો છે? આ થયો ને. પરિવાર કે પ્રકૃતિ હવે તાપમાનમાં બહુ ફેરફાર થયો. બહુ અત્યારે પહેલાં બહુ ગરમી ઓછી હતી, અત્યારે બહુ ગરમી વધારે. ખેતીની જોડે તમે લાકડાઓ વીણી લાવો છો, તમે તેનાથી ગુજરાન ચાલે છે? હા, ચાલે છે. તમારું કુટુંબ